સ્વામીએ વાત કરી છે, આ લોકમાં ડાહ્યો તો કોઈ પ્રભુ ભજતો નથી, જે ગાંડો થાય તે ભજે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ એ બે જ છે એવું માનવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કથા છે એ ભગવાનની મૂર્તિ છે, તે થતી સમજણની દ્રઢતા છે, માટે તેમનો અભ્યાસ રાખવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મુમુક્ષુ ભગવાનને ખોળે છે, પણ આજ તો ભગવાન મુમુક્ષુને ખોળે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, બાજરો ખાવો ને પ્રભુને ભજવા, બીજું કાંઈ કરવાનું નથી, ને રોટલા તો ભગવાનને દેવા જ છે, તે દેશે દેશે ને દેશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, તે ગાફલાએ ટાળવાનું કારણ એ છે જે ખટકો રાખે તે ટળે, ને બીજો ઉપાય તે કોઈક શિક્ષા કરે ત્યારે ટળે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારવો, કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારવો, ને કદાપી કરોડ કામ સુધાર્યા, ને કદાપી કરોડ કામ સુધાર્યા, ને એક મોક્ષ બગાડ્યો તો શું કર્યું? સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જેવા સાધુને સેવે તેવા ગુણ આવે, માટે મુમુક્ષુ હોય તો તે ઘટી જાય અને પામર હોય તો તે વધી જાય, માટે સર્વનું કારણ સંગ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ને કામમાંથી પરવારીને પ્રભુ ભજવા, એવી તો કોઈ આશા જ રાખવી નહીં, કેમ જે કોઈનું કામ પૂરું થયું નથી અને થશે પણ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આજ્ઞાને ઉપાસના તે બે પાંખો છે, તેને કદી મૂકવી નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આવા સાધુ ઘાસડા મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય, ને બીજા મસરૂના ગાદલામાં સુવારે મૂકે તો પણ નરકમાં નાખે તેમ સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જો મોટા પુરુષો મળે તો તેનો સંગ કરો, નિકર ઉતરતાનો સંગ તો કરવો જ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કહી છે, મૂંઝવણ આવે તો કેમ કરવું, સ્વામિનારાયણ ભજન કરવું, જેથી મૂંઝવણ ટળી જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કેટલીક વસ્તુઓ પૈસાથી નથી મળતી, જેમ કે કાન અને ઇન્દ્રિયો, તે તો કેવલ ભગવાને દીધેલી દેણ છે, પણ જીવ તો કેવળ કૃતજ્ઞ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આપણે અક્ષરધામમાં જવું છે, એવો જ સંકલ્પ રાખો. જય સ્વામિનારાયણ.